FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા. વાચિકમમાં આ અઠવાડિયે આપના માટે વાંચી રહી છું સુરેશ જોશીની જાણીતી વાર્તા થીગડું. અત્યાર સુધી આપણે થીગડુંમાં જોયું કે પ્રભાશંકર એમની સ્વર્ગવાસી પત્ની પાર્વતીને યાદ કરી અને મનોમન સંવાદો કરી રહ્યા છે. પાર્વતી વગરનું પોતાનું જીવન કેટલું અધૂરું છે એનો ક્ષણે ક્ષણ પ્રભાશંકરને અહેસાસ થઈ રહ્યો છે. હવે આગળ બહારનાના આગળામાં કોણી આગળથી ફાટેલો કોટ ભેરવતા ઊભા રહી જઈને એકદમ પ્રભાશંકરથી પૂછાઈ ગયું, શું છે હસમુખની માં? પણ પેલો તપખીરનો સડાકો ને મકુજેનો ટહુકો સંભળાયા નહીં એટલે પ્રભાશંકર એકલા જ બોલવા લાગ્યા. શું છે? કોટ ફાટ્યો છે એમ જ કહેવું છે ને? તે શું થીગડું મારું? પણ સોય દોરો ક્યાં છે? હાથ મસળતા પ્રભાશંકર એમને એમ જ ઊભા રહી ગયા. પછી જાણે પાર્વતીનો નાખુશ થયેલો ચહેરો જોયો હોય તેમ બોલ્યા, પણ તું જ કહે ને, હું શું કરું? વહુને મારાથી વારે વારે કહેવાતું નથી. વારું થીગડું મારું છું, પછી છે કંઈ? થીગડું શબ્દ ચારેક વાર ફરીને બોલ્યા ને એમને વળી યાદ આવ્યું. એક સાથે 3-4 વર્ષ નબળા ગયા. ઘર ખોરડા આગમાં બળી ગયા. જમીન તો તસુ સરખીએ હતી નહીં. બાપ ઘામોટું કરતા, બહેનોને પરણાવવાની. આથી 15 વર્ષની વયથી જ પ્રભાશંકર એક વેપારીની દુકાને તમાકુના પડીકા વાળવા બેસી ગયેલા. વર્નાક્યુલર ફાઇનલ તો પાસ કરેલી એટલે 5 વર્ષ રાહ જોયા પછી આખરે બહુ દૂરના અજાણ્યા ગામમાં 15 રૂપિયાની પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરી મળી ગઈ. ઘર ખર્ચ, બહેનોના લગ્ન આ બધું ઉપાડતા 35 તો થઈ ગયા. આખરે પ્રભાશંકરને પરણવાની અનુકૂળતા થઈ. પરણ્યા પછી આણું કરવા સાસરે ગયા ત્યારે પાર્વતી જોડે જે વાત થઈ તે એમને યાદ આવી. એમણે કહેલું, મારી તો ઉંમર મોટી થઈ, સંસારનો ઢસરડો કરતા મારો રસ્તો બધો સુકાઈ ગયો. તને મારી જોડે ફાવશે? પાર્વતીએ એની સખીએ શીખવેલો જવાબ આપ્યો હતો, તમે જ મારે મન બધું છો, પછી મારે બીજા કશાની શી જરૂર? આમ પ્રભાશંકર વારંવાર પોતાની સ્વર્ગસ્થ પત્નીને યાદ કરે છે. દાંપત્ય જીવનના આ એવા સંભારણા છે જે કદાચ પ્રભાશંકર જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકે. એમની પત્નીની એમના પ્રત્યેની વફાદારી અને પોતાના સંજોગો પ્રમાણે અનુકૂળ થઈને રહેવાની આવડત, આ બધું જ પ્રભાશંકર ભૂલી નથી શકતા. આગળ આ વાર્તા શું કહે છે એ જાણવા માટે ક્યાંય જતા નહીં, સાંભળતા રહો વાચિકમ, મારી એટલે કે પૂજાની સાથે. ઓનલી ઓન FM 95 રેડિયો 1 100% રેટ્રો. FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા અને વાચિકમમાં આ અઠવાડિયે હું વાંચી રહી છું સુરેશ જોશીની ખૂબ જાણીતી વાર્તા થીગડું. સફળ દાંપત્ય જીવનનો મતલબ સમજાવતી આ વાર્તા થીગડું, જેનો મર્મ છે કે પત્ની પતિની દરેક પરિસ્થિતિઓને ઢાંકી લે છે અને એક ગાડાના 2 પૈડા બની કેવી રીતે પોતાનો ઘર સંસાર દરેક પરિસ્થિતિમાં આગળ ચલાવે છે એનું માર્મિક વર્ણન છે. આ વાતમાં અત્યાર સુધી આપણે જોયું કે પ્રભાશંકર એમની સ્વર્ગસ્થ પત્ની પાર્વતીને વારંવાર યાદ કર્યા કરે છે. પ્રભાશંકર યાદ કરી રહ્યા છે એમની પહેલી મુલાકાત, જ્યારે આણું કરવા માટે એ પાર્વતીના ઘરે ગયેલા અને ત્યારે એમની પાર્વતી સાથે પહેલી વાત થઈ હતી. હવે આગળ પરણ્યા પછી આણું કરવા સાસરે ગયા ત્યારે પ્રભાશંકરની પાર્વતી જોડે જે વાત થઈ તે એમને યાદ આવી. એમણે કહેલું, મારી તો ઉંમર મોટી થઈ ગઈ, સંસારનો ઢસરડો કરતા મારો રસ્તો બધો સુકાઈ ગયો. તને મારી જોડે ફાવશે? ત્યારે પાર્વતીએ એની સખીએ શીખવેલો જવાબ આપ્યો હતો, તમે જ મારે મન બધું છો, પછી મારે બીજા કશાની શી જરૂર? એ વખતે પ્રભાશંકરે ઉમેરેલું, પણ અમારા ઘરમાં તો એક સાંધિએ ત્યાં 13 તૂટે એવો ઘાટ છે. સંસાર ભોગવવા કરતા થીગડા મારવાનું જ તારે કામ કરવું પડશે. પાર્વતીએ ઉલટભેર કહેલું, વારું તમે કહેશો તેટલા થીગડા મારી આપીશ, થીગડા મારતા હું નહીં થાકું. પણ આજે એ ક્યાં છે? એ આખરે થાકી જ ને. દેવ આગળ દીવો કરવા ને ફાનસ સળગાવવા પ્રભાશંકરે એક દિવાસળી શોધી, પણ જડી નહીં. પણ દિવાસળી શોધતા એક ડાબડામાંથી 100 દોરો જડ્યા. એ લઈ અને પ્રભાશંકર ઓટલે ગયા.
શેરીના દીવાને અજવાળે એમણે કેટલું થીગડું મારવું પડશે તેનો અંદાજ કાઢી લીધો. પોતાની બેસવાની ગાદી નીચે સંઘરેલા ગાભા ચિત્રામાંથી માપસરનો એક ટુકડો કાઢ્યો. એનો રંગ કોટના રંગને મળતો નહોતો, પણ એવું કપડું ક્યાંથી લાવવું? આ કોટને હસમુખ જેટલા વરસ થયા. મિલિટરીના સસ્તે ભાવે કાઢી નાખેલા કપડામાંથી પ્રભાશંકરે લઈ આવેલો. આ આખી વાતમાં થીગડાનો ખૂબ માર્મિક રીતે ઉપયોગ થયો છે. થીગડું રૂપક એ પ્રભાશંકરની ગરીબાઈ અને એમના પોતાની પત્ની સાથેના સંબંધો કે એમના પોતાના વરવહુ સાથેના સંબંધો, આ દરેક વાતને ખૂબ અસરકારક રીતે રજૂ કરે છે. આ વાર્તા આગળ કઈ તરફ જાય છે એ જાણવા માટે સાંભળતા રહો FM 95 રેડિયો 1 પર વાચિકમ. તમારી સાથે હું છું પૂજા. 100% રેટ્રો સ્ટેશન FM 95 રેડિયો 1 પર વાચિકમમાં હું છું પૂજા. આ અઠવાડિયે આપના માટે વાંચી રહીશું સુરેશ જોશીની ખૂબ જાણીતી વાર્તા થીગડું, જેમાં અત્યાર સુધી આપણે જોયું કે પ્રભાશંકર પોતાની સ્વર્ગસ્થ પત્નીને યાદ કરતા કરતા ફાટી ગયેલા કોટને મારવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. એમને દીવો કરવા માટે દીવાસળી શોધતા શોધતા એક દાબડીમાંથી સોય દોરો મળ્યો છે અને હવે એ સોય દોરાના સથવારે એ પોતાનો કોટ સાંધવાની તજવીજમાં છે. હવે આગળ. દીવાને અજવાળે પ્રભાશંકરે આંખ ઠેરવી અને સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. દોરીને થૂંકથી ભીની કરીને છેડે વળ ચડાવ્યો. ઘણા પ્રયત્નો કર્યા, પણ સોયનું નાકું દેખાય તો ને. એટલામાં શેરીના દીવા આગળ રમતા એક કિશોરની એ તરફ નજર ગઈ. થોડી વાર સુધી તો એણે પ્રભાશંકરના નિષ્ફળ પ્રયત્નોને કુતૂહલથી જોયા કર્યા. પછી એ પાસે આવીને બેઠો અને ભીતના પોપડા ઉખેડતો ઉખેડતો પ્રભાશંકરના પ્રયત્નોને જોઈ રહ્યો. પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું, કોણ છો બેટા? દયાશંકરનો મનુ કે? પેલા કિશોરે કહ્યું, હા દાદા. કિશોરના માનવાચક સંબોધનથી પ્રોત્સાહન પામીને પ્રભાશંકરે કહ્યું, ભાઈ મને જરા આ સોયમાં દોરો પોરવી આપો ને. મનુએ કહ્યું, દાદા એક શરત, તમારે મને વાર્તા કહેવી પડશે. પ્રભાશંકર હસીને બોલ્યા, વાતો તો તારા દાદીને કહેતા આવડતી હતી, હું તો... અને એમને વચ્ચેથી ઝટકાવીને મનુ બોલ્યો, ના દાદા, એમ બહાનું કાઢો તે નહીં ચાલે. દાદીએ તમને તો ઘણી બધી વાતો સંભળાવી હશે ને, એમાંથી એક તો કહો. પ્રભાશંકર હાર્યા. એમણે કહ્યું, વારું, તું દોરો પરોવી આપ એટલે વાર્તા કહું. પ્રભાશંકર મનુને વાર્તા કહેવા તૈયાર તો થયા છે, પણ એ વાર્તા શું હશે? આપણી વાર્તાનું શીર્ષક થીગડું છે. મને લાગે છે કે જે વાર્તા છે એ આ થીગડુંની આસપાસ જ કંઈક હશે, કારણ કે એ થીગડું એ તો માર્મિક શબ્દ પ્રયોગ છે જે કદાચ તમારા અને મારા જીવનને પણ એટલો જ લાગુ પડતો હશે. આ વાર્તા શું છે તે જાણવા માટે આવતીકાલે સાંભળવાનું ચૂકતા નહીં. 3 થી 4 મારી એટલે કે પૂજાની સાથે વાચિકમ, ઓનલી ઓન FM 95 રેડિયો 1 100% રેટ્રો.